નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું હાલ અત્યારે ગણદેવી તાલુકાના ભાટલા ગામે બીકે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અહીંયા વકીલ શ્રી છે જિગ્નેશભાઈ નાયક, તેમની સાથે આપણે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરી કે આ કાર્યક્રમને લઈને શું અવેરનેસ બાળકોમાં લાવવાનો તેઓનો પ્રયાસ છે. હાલનો જે આ કાર્યક્રમ છે ને એ નાલસા એટલે આશા કમિટી છે, એમના થ્રુ આ એક અવેરનેસ પ્રોગ્રામ છે કે એ 100 દિવસની કેમ્પેન નો કાર્યક્રમ, અને એમાં એવું કે બાળ વિવાહ મુક્ત ભારત એના ટાઇટલ હેઠળનું આ કેમ્પેન છે. અમારો જે આ કેમ્પેન છે તે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈને 19 ફેબ્રુઆરી સુધીનું આ અમારું અઠવાડિયું છે. એમાં અમે ગણદેવી તાલુકાના પેનલ એડવોકેટશ્રીઓ, પીએલવીઓ વગેરેઓએ આ પ્રકારે અમારી જે નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અમારી આ નિમણૂક થયેલી છે કમિટીમાં, તેના અંતર્ગત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજરોજ અમારો આ લગભગ 7મી શિબિર છે. આના પછી હજુ એક શિબિર છે એ લગભગ ડિગ્રી સ્કૂલમાં છે. એમ કરીને અમારો આખો આ અઠવાડિયાનો કાર્યક્રમ આ કેમ્પેન હેઠળ ચાલે છે. એટલે મુખ્ય હેતુ એ છે કે તાલુકામાં જે ઇન્ટિરિયર ગામો છે એમના પણ આ મેસેજ જવો જોઈએ કે બાળ વિવાહ એ સામાજિક દૂષણ અને ફોજદારી ગુનો છે, અને એની સમજ આપવામાં આવે છે કે બાળ વિવાહ થવાથી શું મુશ્કેલીઓ છે, દીકરીઓને ખાસ કરીને શું મુશ્કેલી થાય છે. પછી ઘણીવાર એવા પણ સંજોગો આવે છે કે જે દીકરીની કારકિર્દી પણ પૂર્ણ થઈ શકે છે, અને એવા સંજોગોમાં અને એ રીતની સંપૂર્ણ આશા કમિટીનો આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે. અને આ જે અમારા ગણદેવી તાલુકામાં પણ અમારી જે જિલ્લામાંથી નિમણૂક થઈ છે અને અમે એને સ્વીકારીને આ કાર્યક્રમ કર્યા છે, અને એનો અમને આનંદ પણ છે કે અમે કંઈક કરી રહ્યા છીએ અને કરી શકીએ. બાળ લગ્ન જે થઈ રહ્યા હોય છે એ ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ અવેરનેસ લાવવાની જરૂર નથી, કેમ કે બાળકો અને વિદ્યાર્થીઓનો તો હાલ અવેરનેસ આપ આપી રહ્યા છો, પરંતુ જ્યાં વાલીઓ જે છે એના માટે અહીંયાથી શું સંદેશો આપશો, અને બાળ વિવાહ જ્યારે થતા હોય અથવા કરાવતા હોય તેમના માટે કાનૂની શું સજા છે એ બાબતે માર્ગદર્શન આપો. તમારી વાત સાચી છે કે બાળકો તો જાણશે પણ મૂળ મા બાપ છે એમને પણ એ જ સંદેશ કે આપણે ઘણીવાર સામાજિક જવાબદારી રૂપે દીકરીઓને જોતા હોઈએ છીએ. હું સમજુ ત્યાં સુધી બાળ લગ્ન થવાનું મુખ્ય જે માધ્યમ છે ને તે બાળકીને જલ્દી લગ્ન કરીને એની જવાબદારી ઓછી થઈ જાય એમ કરીને કદાચ સામાન્ય કુટુંબમાં આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા કુટુંબમાં આવા કિસ્સાઓ કદાચ બનતા હોય છે. તો કદાચ મને એવું લાગે કે જવાબદારીમાંથી મુક્ત થવા માટે હોય, 2 દીકરી હોય 3 દીકરી હોય, તો કે ભાઈ દીકરીની જવાબદારીમાંથી મુક્ત થઈશું તો આપણે કદાચ પ્રગતિ કરી શકશું, વોટ એવર એવી કંઈક પોતાની માનતા હોઈ શકે એટલે થતા હોય છે. પણ હવે આવા કિસ્સાઓ ઓછા થયા છે એવું દેખાય છે. અમારા સમાજ સુરક્ષાના અધિકારી પણ હતા અમારી સાથે, એવું પણ કહેતા હતા કે ગણદેવી તાલુકામાં પણ આવા કિસ્સાઓ બને છે, અને આવા કિસ્સાઓ બને છે તેને અટકાવાયા પણ છે. હમણાં તાજેતરમાં પણ 1-2 કિસ્સાઓ પ્રકાશિત થયેલા એવું પણ એમણે કહ્યું. અને આની જે સજાની તમે વાત કરીને, તો બાળ લગ્ન થાય તો 2 વર્ષ સુધી સખત કેદની સજા થઈ શકે અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ. અને આ લગ્ન થાય તો એ લગ્નમાં જે ભાગ લેવા તમામ જવાબદાર છે એવી પણ જોગવાઈ છે. એટલે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જે ચોક્કસ આ હતા જિગ્નેશભાઈ નાયક, તેમણે સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે બાળ વિવાહ જે છે એ અત્યંત ગંભીર બાબત કહી શકાય, અને એનો કાયદો પણ ખૂબ જ ગંભીર છે. અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રકારના ઘણા બધા અવેરનેસ આવે લોકોમાં, અને ખાસ કરીને વાલીઓએ ચેતી જવાની જરૂર છે, કેમ કારણ કે વાલીઓ બાળ લગ્ન વિવાહમાં એમની મુખ્ય ભૂમિકા હોય છે. આ જે કાર્યક્રમ હતો એમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જે પોસ્ટર છે, આ બેનર ઉપર જ્યાં જ્યાં તેઓએ કાર્યક્રમ કર્યા છે, અને એ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ જે ભાગ લીધો તેમની સાઈન લેવામાં આવી છે, અને તેમના પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા છે. અને વકીલશ્રીએ તેઓને પણ સારું એવું માર્ગદર્શન આપ્યું છે
કે કદાચ જો તમારા પિતા અથવા તમારી માતા તમારા પેરેન્ટ્સ જો તમારી સાથે જબરજસ્તી આ પ્રકારની બાળ વિવાહની જો વાતો કરતા હોય તો તમે કાનૂની સલાહ અને હેલ્પલાઇનના નંબર પણ એના પર પણ ફોન કરી અને મદદ માંગી શકો છો. તો આ ગણદેવી તાલુકાના વકીલશ્રીઓએ આ પ્રકારના જે કાર્યક્રમો યોજી રહ્યા છે ખૂબ જ સરસ બાબત કહી શકાય. અને 100 દિવસ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનનું જે આ કાર્ય અત્યારે અને આ સેવાકીય પ્રવૃત્તિ છે સમય દાન આપી રહ્યા છે, કારણ કે વકીલો પાસે સમય હોતો નથી, પરંતુ અહીંયા એ સમય દાન આપી અને ક્યાંક ને ક્યાંક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.